ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા એપીએમસી જંબુસરને કપાસ ખરીદવા વિનંતી। જંબુસર શહેર અને તાલુકાના ખેડૂતોના ખેતરના કપાસનો પાક તૈયાર થઈ ગયો હોય ખેડૂત જંબુસર માર્કેટમાં કપાસ લઈને આવે છે, ત્યારે જંબુસર એપીએમસી કપાસ લેતું ન હોય ખાનગી વેપારીઓ દ્વારા ગલ્લા તલ્લા કરી ખેડૂતોનું ઓછા ભાવ આપી શોષણ કરતા હોય એવા સમાચાર મળી રહ્યા છે। જંબુસરના જગતના તાતે ધરતીપુત્રે મીડિયામાં પોતાની વ્યથા અને વેદના ઠાલવતા જણાવ્યું કે એક તો કુદરતી આફતો કૃત્રિમ આફતોનો માર સહન કરતો ખેડૂત પોતાનો થોડો ઘણો બચેલો પાક માર્કેટમાં લઈને આવે છે, ત્યારે કપાસનું સેમ્પલ હાથમાં પકડતા જ ખાનગી વેપારીઓ ઓછા ભાવે કપાસ ખરીદવાની પેરવી કરી ખેડૂતને ઓછા ભાવે કપાસ આપવા મજબૂર કરે છે। માટે ખેડૂતોએ જંબુસર એપીએમસીના માધ્યમથી જો તાલુકાના ખેડૂતોને કપાસ ખરીદવામાં આવે તો ખેડૂત બે પાંદડે થાય અને ખાનગી વેપારીઓ દ્વારા શોષણ થતું અટકે એની લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રમેશ પરમાર, કરમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર। હું જંબુસર તાલુકાનો ખેડૂત છું। આજે હું મારો કપાસ જંબુસર એપીએમસીમાં લઈને આવ્યો તો ખાનગી વેપારીઓ છે 4 જગ્યાએ મેં પૂછ્યું તો મને કીધું કે એક કીધું 6000, બીજાએ કીધા 6200, મતલબ 6000 થી 6200 સુધીનો ભાવ છે। તો હું એપીએમસીના જે મેનેજમેન્ટ છે એમને કહેવા માંગુ છું કે તમે અમારા આ કપાસનું વહેલી તકે લેવાની તમે એક શરૂઆત કરો તો આજે જે આ ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એ ના થાય। કેમ કે વેપારી કેવું કરે છે કે તમારા કપામાં વિનાશ છે, આ છે, તે છે, ને અમારે કેવું ભાવની રોજ રજજટ એમની જો થતી રહે છે। પ્રાઇવેટ વેપારી જે છે એના એ લોકો જો અમારે રોજ રજજટ થાય ભાવ બાબતે। તો એપીએમસી ને કહેવા માંગુ છું કે તમે વહેલી તકે અમારા કપાસની આ ખરીદી કરો તો અમને શું કે ભાવ પરવડે। કે સરકારે જે નક્કી કરેલો છે 8200 નો ભાવ, તો એનાથી થોડું ઓછું કરીને આપો અમને, પણ એટલો અમને વધારે ભાવ આપો।